પ્રતાપ મડઘાની પોળ સાર્વજનિક ગણેશ ઉત્સવ ગણપતિની આગમન યાત્રા તારીખ 15/8/2024ના રોજ યોજાવાની છે। ત્યારે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આ આગમન યાત્રામાં સૌને ભગવા ઝંડા સાથે તિરંગા સહિત જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। પ્રતાપ મડઘાની પોળ સાર્વજનિક ગણેશ ઉત્સવ આગમન યાત્રા તારીખ 15/8/2024 ગુરુવારના રોજ મૂર્તિકાર શ્રી અશોકભાઈ અજમેરીના કારખાને સરદાર એસ્ટેટથી આ સાંજે 6:30 પ્રસ્થાન કરી નિજ મુકામે પધારશે। ત્યારે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે યાત્રામાં તિરંગા અને ભગવા ઝંડાઓ સાથે જોડાવા આપ સર્વે ગણેશ મંડળો, હિન્દુ સંગઠનો, અખાડાઓ અને અમારા મિત્રોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે। સાથે જ આયોજકો દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારનો નશો કરી યાત્રામાં જોડાવવું નહીં અને સનાતન હિન્દુ ધર્મની સંસ્કારિતા આપણે સૌએ જાળવવી જોઈએ। જય ગણેશ, ગણપતિ બાપ્પા મોર્યા। આપ સર્વે જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પ્રતાપ મડઘાની પોળ સાર્વજનિક ગણેશોત્સવના ગણેશજીની આગમન યાત્રા એ દિવસ આવી ગયો છે। 15/8/2024 ગુરુવારને રોજ આપણા સ્વાતંત્ર્ય દિવસને રોજ સાંજે 6:30 કલાકે મૂર્તિકાર શ્રી અશોકભાઈ અજમેરીના કારખાનેથી મૂર્તિ પ્રસ્થાન થશે। ખૂબ જ સુંદર આર્ટ મારુતિ વુડાર્સ દ્વારા જે અમારા મહેન્દ્રભાઈ કરીને છે, મહેન્દ્રભાઈ મિસ્ત્રી, તેઓ દ્વારા સેમ ટુ સેમ આ વખતે ગણેશજી આપને શ્રી રામ ભગવાનના સ્વરૂપે નિહાળવા માટે, દર્શન કરવા માટે મળશે અને જે પ્રભા છે એ સેમ ટુ સેમ અને મૂર્તિ પણ સેમ ટુ સેમ, કોઈ જ ફરક નહીં। અયોધ્યા શ્રી રામ મંદિર આપણે પ્રતાપ મડઘાની પોળની અંદર દર્શન કરવા માટે મળશે એવી અમે લોકો એક પ્રયત્ન કર્યો છે। મુખ્ય આકર્ષણની અંદર એ દિવસે સરદાર એસ્ટેટથી જ્યારે ગણેશજીની મૂર્તિ પ્રસ્થાન થશે ત્યારે ગંધર્વ ઢોલ ટાસા પટક ગ્રુપ, એની સાથે હીર સાઉન્ડ અને એકદમ પાયરોટેકનિક દ્વારા કલરિંગ ફાયર ક્રેકર્સનું આયોજન સરદાર એસ્ટેટ ખાતે કરવાની અંદર આવ્યું છે। ત્યારબાદ મૂર્તિ અહીંયાથી નીકળી આજવા રોડ થઈ, આજવા રોડથી આયુર્વેદિકથી પાણીગેટથી માંડવી અને માંડવી ખાતે ત્યાં આગળ ભવ્ય આતિશબાજીનો કાર્યક્રમ ત્યાં આગળ રાખવાની અંદર આવ્યો છે। એના સિવાય બીજી ઘણી બધી નાની મોટી વ્યવસ્થાઓ અમે સાથે કરેલ છે અને સાથે અમે વડોદરાના તમામ ગણેશ મંડળોને, તમામ હિન્દુ સંગઠનો, તમામ અખાડાઓને અને વડોદરાના તમામ નગરજનોને અમે અપીલ કરીએ છીએ કે અમે અમારા ગણેશજીની આગમન યાત્રાનો દિવસ સ્વાતંત્ર્ય દિવસને દિવસે એટલે રાખ્યો છે કે આપણે એ દિવસની ધામધૂમથી આપણે ઉજવણી કરી શકીએ। અમે આપ સર્વેને અપીલ કરીએ છીએ કે એ દિવસે આપ તિરંગા અને ભગવા ઝંડાઓ સાથે આ યાત્રાની અંદર જોડાઓ અને આ યાત્રાની શોભા વધારો। અમે સર્વેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે અમારા વ્રજભાઈ માયાવંશી કે જે અમારા ગ્રાફિક ડિઝાઇનર અને વિડીયો એડિટર છે, તેઓ દ્વારા ખૂબ સુંદર વિડીયો અને ફોટોગ્રાફ્સ અમને આપવામાં આવે છે। ગંધર્વ ઢોલ ટાસા પથક ગ્રુપ, અમારા મૂર્તિકાર શ્રી અશોકભાઈ અજમેરી, એકદમ પાયરોટેકનિક, અમારા ઋષિભાઈ લાઇટ્સ જે ત્યાં આગળ ખૂબ મોટો ટ્રસ્ટ બાંધીને જે ભવ્ય આતિશબાજી ઋષિ લાઇટ્સ, અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ખૂબ જ સુંદર આયોજન આ યાત્રા દરમિયાન કરવામાં આવ્યું છે। અમે ખાસ અપીલ કરીએ છીએ સાથે કે આપણા સનાતન હિન્દુ ધર્મનું અપમાન ન થાય, આપણે કોઈ પણ પ્રકારનો નશો કરીને કોઈ પણ ગણેશજીની યાત્રાની અંદર ન જોડાઈએ, એ આપણે ખાસ ધ્યાન રાખીએ। આપ સર્વેને અપીલ છે અને ફરીથી આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ 15/8/2024 ગુરુવારે સાંજે 6:30 કલાકે સરદાર એસ્ટેટ શ્રી અશોકભાઈ અજમેરીના કારખાનેથી આગમન યાત્રા પ્રતાપ મડઘાની પોળ સાર્વજનિક ગણેશોત્સવની નીકળશે। આપ સર્વેને હાર્દિક આમંત્રણ છે। જય ગણેશ, ગણપતિ બાપ્પા મોર્યા।